જય શ્રી કૃષ્ણ ગાઈસ, રાધે રાધે। આજે તમારું મારી રૂહી પીપલિયા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજની આપણી રેસીપી છે સિમ્પલ મંચુરિયન। તો આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆતમાં આપણે આપણા ભગવાનના દર્શન કરી લઈશું અને પછી આપણે મમ્મીને પૂછશું કે તેઓ આજે શું બનાવે છે। મને તો ખબર છે, પણ તમને લોકોને જાણવા માટે આપણે ભગવાનના આશીર્વાદ લઈ સારી કોમેન્ટ કરજો, જેથી અમે બીજા વિડીયો બનાવી અપલોડ કરી શકીએ। ચાલો હવે આપણે મમ્મી પાસે જઈએ। તો મમ્મી આજે શું બનાવો છો? હું બનાવું છું મંચુરિયન। સિમ્પલ? હા, ઓકે। તો આજે મમ્મી બનાવે છે આપણે સિમ્પલ મંચુરિયન। તો હવે આપણે જાણીએ કે શું શું નાખવાનું હોય, તેમાં એડ કરવાનું હોય। પહેલાં છે લીલા ધાણા, લીલું લસણ, મંચુરિયન મસાલો, ડુંગળી, કેબેજ અને આ આરાના લોટ સાથે મેંદાનો લોટ, કોબીને ખમણેલી મિક્સ કરી મસ્ત બનાવવામાં તૈયાર આવે છે। આવી મમ્મી ગોટી બનાવે છે તેલમાં તળી મસ્ત મજાની। જો અહીંયા ગોટી તળાઈ છે, જો એટલી મસ્ત ગોટી તળાઈ છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી। અહીંયા અલગ અલગ બધી વસ્તુ મૂકેલી છે, તો મમ્મીને આપણે પૂછીએ કે તેને કેવું લાગે છે બનાવતા। મમ્મી, તમને કેવું લાગે છે? સારું। ઓકે, તો મમ્મીને ઓકે ફીલ થાય છે। તો આપણે જોઈએ હવે મમ્મી લાસ્ટ કેવું મંચુરિયન બનાવે છે। આઈ હોપ કે તમને આ વિડીયો તો સારો જ લાગશે, મારી એવી આશા છે। પરંતુ હવે લાસ્ટમાં જોઈએ તમારા લોકોની કોમેન્ટ। લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ પ્લીઝ કેસ કરજો, જેથી અમે બીજી મને રેસીપી લાવતા ખબર પડે અપલોડ વિડીયો માટે। આવી ઝીણી ગોટી બનાવવાની હોય આવી રીતના, અને તેને તેલમાં તળવાની હોય છે। જો મમ્મી ગોટી બનાવે છે। મમ્મી, આમાં આપણે સોસીસ એડ કરવા હોય, બધા સોસ, ટોમેટો કેચઅપ, શેઝવાન સોસ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ તો એડ કરી શકાય? સાદું બનાવું છું, આ તો સૂકું મંચુરિયન બનાવું છું। ઓકે, રસાવાળું કરીએ ને તો એ બધું ન ખાય। અત્યારમાં એમને એડ કરવું હોય વઘારવા માટે તો